ક્યારેય વિચાર્યું છે કે ઊંટ ફક્ત રણમાં જ કેમ ટકી શકે છે અને માછલી પાણીની બહાર કેમ જીવી શકતી નથી? આ સવાલ દેખાય છે સાવ સરળ, પણ એનો જવાબ આપણને જીવસૃષ્ટિના કેટલાક સૌથી મોટા રહસ્યો તરફ લઈ જાય છે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ અને આ રહસ્યોને ઉકેલીએ. આજે આપણે એક એવી વર્લ્ડ ટૂર પર નીકળવાના છીએ જે આપણે રણની ગરમ રેતીથી માંડીને પર્વતોની ઠંડી, ઘાસના વિશાળ મેદાનો અને પાણીની ઊંડી દુનિયામાં જઈશું. અને દરેક જગ્યાએ આપણે જીવન ટકાવી રાખવાના સિક્રેટ શોધીશું. તો પાછા આવીએ આપણા મુખ્ય સવાલ પર. ઊંટ રણમાં અને માછલી પાણીમાં, આવું કેમ? આ એક નાનકડું સવાલ આપણને જીવનના કેટલાક ખૂબ જ મોટા અને ઊંડા સિદ્ધાંતો સમજવામાં મદદ કરશે. ચાલો તો આ કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. આપણું પહેલું પગલું એ સમજવાનું છે કે દરેક જીવ માટે એનું એક ખાસ ઘર કેમ હોય છે અને એ ત્યાં જ કેમ રહેવાનું પસંદ કરે છે. જરા વિચારો, જેમ આપણને આપણા ઘરમાં સૌથી વધુ આરામ અને સુરક્ષા મળે છે, બસ એ જ રીતે દરેક સજીવને પણ એના કુદરતી ઘરમાં જ બધું મળી રહે છે. ખાવા માટે ખોરાક, પીવા માટે પાણી અને રહેવા માટે સલામત જગ્યા. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. 2 એવા જાદુઈ શબ્દો જે આપણને આ બધા સવાલોના જવાબ આપશે. આ 2 શબ્દો છે નિવાસસ્થાન અને અનુકૂલન. તો નિવાસસ્થાન એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ કોઈ પણ જીવનું કુદરતી એડ્રેસ છે. પછી ભલે એ જમીન પર હોય, જેમ કે જંગલ કે રણ, અથવા પાણીમાં હોય, જેમ કે નદી કે સમુદ્ર. અને બીજો શબ્દ છે અનુકૂલન. આ તો જાણે દરેક જીવની સુપરપાવર છે. એના શરીરમાં કે એના વર્તનમાં રહેલી એવી ખાસિયતો જે એને પોતાના ઘરમાં એટલે કે નિવાસસ્થાનમાં ટકી રહેવામાં મદદ કરે છે. જેમ કે માછલીને પાણીમાં શ્વાસ લેવા માટે ચૂઈ હોય છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ. અને આપણું પહેલું ડેસ્ટિનેશન છે રણ, જ્યાં ચારે બાજુ ગરમ રેતી અને તપતો સૂરજ છે. અહીં જીવવું ખૂબ જ મુશ્કેલ છે, પણ અહીંના જીવો પાસે આનો પણ તોડ છે. રણનું નામ આવે એટલે સૌથી પહેલાં ઊંટ યાદ આવે, ખરું ને? એને રણનું જહાજ એમનેમ નથી કહેવાતું. એના લાંબા પગ એના શરીરને ગરમ રેતીથી બચાવે છે. એ ખૂબ ઓછું પાણી ગુમાવે છે, એટલું કે અઠવાડિયાઓ સુધી પાણી વગર ચલાવી શકે છે. એની દરેક ખાસિયત રણની કોઈક ને કોઈક મુશ્કેલીનો જવાબ છે. અને વનસ્પતિનું શું? થોરને જુઓ. શું તમને ખબર છે કે એના કાંટા હકીકતમાં એના પાંદડા છે? હા, પાણી બચી જાય એ માટે એણે પોતાના પાંદડાને કાંટામાં ફેરવી નાખ્યા છે. આ છે કુદરતનો કમાલ. ચલો હવે રણની સખત ગરમીને બાય બાય કહીએ અને સફર કરીએ ઠંડા ઠંડા પર્વતો અને ખુલ્લા ઘાસના મેદાનો તરફ. અહીં જીવનના નિયમો અને પડકારો સાવ અલગ છે. પર્વતોમાં તો બધું જ ઠંડી અને બરફનો સામનો કરવા માટે બનેલું છે. પાઇન જેવા વૃક્ષોનો આકાર શંકુ જેવો હોય છે, જેથી બરફ એના પર જમા ન થાય અને સરકી જાય. અને યાક જેવા પ્રાણીઓ, એમને જાડી રૂંવાટી એમના માટે ગરમ જેકેટનું કામ કરે છે. હવે પર્વતો પરથી નીચે ઉતરીને આપણે પહોંચી ગયા છીએ ઘાસના ખુલ્લા મેદાનોમાં. અહીં રોજ જીવન અને મૃત્યુની એક રમત રમાય છે, શિકારી અને શિકાર વચ્ચેની રમત. આ એકદમ રસપ્રદ છે. જુઓ, એક તરફ શિકારી સિંહ છે, જેની આંખો સામેની તરફ છે, જેથી એ શિકારનું અંતર બરાબર માપી શકે. તો બીજી તરફ શિકાર હરણ છે, જેની આંખો માથાની બાજુ પર છે, જેથી એ ચારે બાજુ નજર રાખી શકે અને દુશ્મનને દૂરથી જોઈ લે. આ એક પરફેક્ટ ગેમ છે. અને હવે આપણી સફરનો છેલ્લો મુકામ, પાણીની અંદરની રહસ્યમય દુનિયા. ચાલો એક ડૂબકી મારીએ અને જોઈએ કે અહીં જીવન કેવી રીતે ચાલે છે, કારણ કે અહીંના નિયમો તો જમીન કરતાં સાવ જ જુદા છે. તો માછલી પાણીમાં આટલી સરળતાથી કેવી રીતે રહી શકે છે? એની પાછળ 3 મુખ્ય કારણો છે. પહેલું, એના શરીરનો હોડી જેવો આકાર, જે એને પાણી કાપીને આગળ વધવામાં મદદ કરે છે. બીજું, એની ચૂઈ, જે પાણીમાંથી ઓક્સિજન શોષી લે છે. અને ત્રીજું, એના મીનપક્ષ, જે એને દિશા બદલવામાં મદદ કરે છે. પરફેક્ટ ડિઝાઇન નહીં? આપણે રણ જોયું, પર્વત જોયા, પાણીની દુનિયા પણ જોઈ. આ બધા જીવો એકબીજાથી કેટલા અલગ છે ને? પણ શું એમનામાં કોઈ સમાનતા છે? એવી કોઈ વસ્તુ જે થોર, સિંહ અને માછલી ત્રણેયમાં હોય? તો જવાબ છે હા. ભલે તે ગમે તેટલા અલગ દેખાય, દરેક જીવંત વસ્તુમાં અમુક બાબતો એકસરખી હોય છે. દરેકને ખોરાકની જરૂર પડે છે,
દરેક મોટા થાય છે, શ્વાસ લે છે અને પોતાની આસપાસના વાતાવરણને અનુભવી શકે છે. આ એ નિયમો છે જે પૃથ્વી પરના તમામ જીવનને જોડે છે. પણ એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. આ જેટલા પણ અદ્ભુત અનુકૂલન આપણે જોયા એ કોઈ 1-2 દિવસમાં નથી થયા. આ બદલાવ આવતા હજારો અને લાખો વર્ષો લાગ્યા છે. આ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. તો હવે એક સવાલ. આજની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે, ખરું ને? પર્યાવરણ બદલાઈ રહ્યું છે, વાતાવરણ બદલાઈ રહ્યું છે. તો વિચારો, ભવિષ્યમાં જીવોના અનુકૂલન કેવા હશે? શું નવા પ્રકારના સુપરપાવર્સ જોવા મળશે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે, પણ એ વિચારવા જેવો જરૂર છે.